ટીમ ઇન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુંબઈના રસ્તાઓ પર લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા। ભીડને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વિજય પરેડ દરમિયાન મોટી ભીડને કારણે ઘણા ક્રિકેટ ચાહકોની તબિયત પણ લથડી હતી। આ સિવાય ઘણા ક્રિકેટ ફેન્સ પણ ઘાયલ થયા છે। પોલીસે કોઈક રીતે ઘાયલોને ઝડપથી ભીડમાંથી બચાવ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી। કેટલાક લોકો હજુ પણ સારવાર હેઠળ છે। મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર વિજય પરેડ દરમિયાન ખરાબ તબિયતના કારણે 10 લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। અહીં 8 લોકોને સારવાર આપીને તાત્કાલિક રજા આપવામાં આવી હતી, જ્યારે 2 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર દાખલ 2 લોકોમાંથી એકને ફ્રેક્ચર છે, બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। પોલીસે જણાવ્યું કે મોટી ભીડને કારણે એક છોકરી બેભાન થઈ ગઈ, જેને મુંબઈ પોલીસે બચાવી લીધી હતી।